એક્ઝામ્પલ નંબર 15 બિંદુ 1 2 નું રેખા 4x 7y 5 0 થી રેખા 2x y 0 ની દિશામાં અંતર શોધો। હવે આ રેખા અક્ષોને ક્યાં છેદે છે શોધી કાઢીએ। આ રેખામાં અચળ પદ છે એટલે રેખા x અક્ષ અને y અક્ષ બંનેને છેદશે। આ રેખામાં અચળ પદ નથી એટલે આ રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી જ પસાર થશે। 4x 7y 5 0 x અંતખંડ -c/a પ્રમાણે -5/4 એટલે રેખા x અક્ષને -5/40 y અંતખંડ -c/b -5/7 એટલે કે રેખા y અક્ષને 0 -5/7 બિંદુમાં છેદશે। એટલે કે આ જે રેખા છે 4x 7y 5 0 એ અક્ષો સાથે a -5/40 અને y અક્ષને 0 -5/7 હવે આ રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી જ પસાર થશે કારણ કે આ રેખામાં અચળ પદ આની જેમ નથી। આમાં અચળ પદ આપ્યું છે એટલે રેખા ઉગમ બિંદુથી નહીં પસાર થાય। આ રેખા બંને અક્ષોને x અક્ષ અને y અક્ષને છેદશે। એટલે એવું થયું કે x અંતખંડ 5/4 એટલે આ બાજુ -5 y અંતખંડ -5/7 x અંતખંડ -5/4 અને y અંતખંડ -5/7 આવ્યો। હવે આ રેખા 2x y 0 2x minus y is equal to 0 therefore 2x is equal to y x પોઝિટિવ લઈશું તો y પોઝિટિવ આવે એટલે રેખા પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થશે એટલે કે ઉગમ બિંદુમાંથી પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થશે। આ રેખા છે 2x y is equal to 0 x પોઝિટિવ x ની કોઈ પણ કિંમત આપણે પોઝિટિવ લઈએ તો y પોઝિટિવ મળે। x ની કિંમત જો તમે નેગેટિવ ધારશો તો y પણ નેગેટિવ પડશે। બંને પોઝિટિવ ને બંને નેગેટિવ પહેલા અને ત્રીજા ચરણમાં મળે આપણને। હવે બિંદુ 1 2 નું આ રેખાથી બિંદુ 1 2 નું રેખા 4x 7y 5 0 થી રેખા 2x y 0 ની દિશામાં અંતર શોધો। પહેલા તો ચેક કરીએ કે બિંદુ 1 2 કઈ રેખા પર છે। આમ તો જોશો તો તમે બિંદુ 1 2 આ રેખા પર તો આવવાનું જ નથી। બિંદુ 1 2 માટે 4x 7y 5 x is equal to 1 મૂકે y is equal to 2 મૂકે is equal to 0 આવે। 4 into 1 plus 7 into 2 14 plus 5 is equal to 23 is not equal to 0 therefore 1 2 a 4x plus 7y plus 5 is equal to 0 पर નથી। બિંદુ 1 2 માટે 2x minus y
is equal to 0, 2 into 1 minus 2, x is equal to 1 મૂકે, y is equal to 2, is equal to 0 આવી ગયો, 2 minus 2 is equal to 0. Therefore બિંદુ 1 2 એ 2x minus y is equal to 0 પર છે. એટલે આ રેખા પર આપણે પહેલા આમે 1 2 પહેલા ચરણમાં છે, આ રેખા બીજા અને ચોથા ચરણમાંથી પસાર થાય છે. એટલે આ આકૃતિ જોઈને પણ ખ્યાલ આવશે કે આ બિંદુ 1 2 એ આ રેખા પર તો આવવાનું જ નથી, બરાબર. 1 2 આ P બિંદુ 1 2. હવે આપણે આ q ના યામ શોધી કાઢી, એટલે કે 2x y અને 4x 7y 5 is equal to નું છેદ બિંદુ q શોધી કાઢી અને p અને q વચ્ચે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ. 4x 7y 5 is equal to 0 અને 2x y is equal to 0 નું છેદ બિંદુ q છે. લોભની રીતે ઉકેલી દો અથવા y is equal to 2x આમાં મૂકી દો. y is equal to 2x એ સમીકરણ 4x 7y 5 is equal to 0 માં મૂકતા, therefore 4x plus 7 into 2x plus 5 is equal to 0. 4x plus 14x plus 5 is equal to 0. X is equal to therefore 18x plus 5 is equal to 0. Therefore x is equal to minus 5 by 18. X is equal to minus 5 by 18. X is equal to minus 5 by 18 a 2x minus y is equal to 0 માં મૂકતા 2 into minus 5 by 18 minus y is equal to 0. Minus 10 upon 18 is equal to y. Therefore q ના યામ minus 5 by 18 અને minus 10 by 18. ત્રીજા ચરણમાં બંને નેગેટિવ આવ્યા. હવે p12 છે pq સ્ક્વેર, અંતર સૂત્ર વાપરું છું. અંતર સૂત્ર એટલે અંડર રૂટ x1 x2 હોલ સ્ક્વેર પ્લસ y1 y2 હોલ સ્ક્વેર. એટલે વર્ગમૂળ ના આવે એટલે મેં વર્ગ કરી દીધો. અંતર સૂત્રમાં બે બિંદુ વચ્ચેનું અંતર pq is equal to અંડર રૂટ x1 x2 હોલ સ્ક્વેર પ્લસ y1 y2 હોલ સ્ક્વેર. એ વર્ગમૂળ ના લખવું પડે એટલે વર્ગ કર્યો, છેલ્લે આન્સર આવે એટલે આપણે વર્ગમૂળ કરી દઈશું. અથવા અહીંયા વર્ગમૂળ રાખવો હોય તો રાખો. pq is equal to અંડર રૂટ x1 x2 whole square plus y1 y2 whole square is equal to under root minus 5 by 18 minus 1 whole square plus minus 10 by 18 minus 2 whole square is equal to under root minus 5 by 18 minus 1 whole square plus આ છેદ ઉડાડી દઉં છું એટલે minus 5 by 9 minus 2 whole square છેદ ઉડાડી એટલે સાદું રૂપ વધારે ઈઝી બની જાય. અથવા અહીંયા છેદ ઉડાડી દો, તમે અહીંયા છેદ ઉડાડી દો અથવા અહીંયા છેદ ઉડાડી દો is equal to under root minus 5 minus 18 એટલે minus 23 upon 18 whole square
પ્લસ -5 -18 એટલે -23/9 હોલ સ્ક્વેર is equal to under root 23 square upon 18 square plus 23 square upon 9 square 23 square વર્ગમૂળની 12 એટલે 23 થઈ જશે under root 1 upon અને 9 into 8 લખીએ પણ સ્ક્વેર છે એટલે 9 square into 2 square plus 1 upon 9 square આ 9 square વર્ગમૂળની 12 એટલે 23 upon 9 into under root 1/4 plus 1 is equal to 23 upon 9 under root 5/4 આ 4 નું વર્ગમૂળ નીકળશે એટલે 23 into root 5 upon 9 into 2 therefore માગેલ અંતર PQ is equal to 23 into root 5 upon 18 અહીંયા આગળ આપણે છેદ ઉડાડી તો -5/9 is equal to y minus 5/9 minus 5/9 minus 2 એટલે માગેલ અંતર 23 root 5 upon 18 વિડિયોમાં આ ભાગ થોડો કટ થાય છે એટલે 1/9 square 1/9 square into 2 square plus 1/9 square એક્ઝામ્પલ નંબર 16 બિંદુ -12 માંથી પસાર થતી રેખાની દિશા શોધો કે જેથી તેનું રેખા x y 4 સાથેનું છેદ બિંદુ -12 થી 3 એકમ અંતરે હોય -12 માંથી પસાર થતી રેખાની દિશા એટલે કે -12 માંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવાનો છે કે જેથી તેનું રેખા x y is equal to 4 સાથેનું છેદ બિંદુ -12 માંથી પસાર થતી રેખા અને x y is equal to 4 સાથેનું છેદ બિંદુ -12 થી 3 એકમ અંતરે હોય એટલે આટલું અંતર 3 એકમ છે આ P બિંદુ છે P -12 અને -12 માંથી પસાર થતી રેખા અને x y 4 સાથેનો છેદ બિંદુ થી -12 નું અંતર 3 એકમ છે ઓકે હવે ધારો કે P -12 માંથી પસાર થતી રેખાનો ઢાળ m છે આ રેખાનો ઢાળ આપણે એમ ધાર લીધો આ રેખા -12 બિંદુથી પસાર થાય છે માટે રેખા L1 નું સમીકરણ y y1 પ્રમાણે y y0 ઢાળ બિંદુ સમીકરણ y y0
इज इक्वल टू m इंटू x माइनस x0 x0 y0 आ रहा है y माइनस 2 इज इक्वल टू m इंटू x प्लस 1 y इज इक्वल टू mx प्लस m प्लस 2 હવે રેખા L2x प्लस y इज इक्वल टू 4 तथा रेखा L1 y इज इक्वल टू mx प्लस m प्लस 2 નું છેદ બિંદુ Q છે હવે આ બંને રેખાનું છેદ બિંદુ શોધી કાઢી આપણે આ સમીકરણની અંદર x y 4 માં y mx m 2 મૂકી દઈએ y ની કિંમત આમાં મૂકી દઈએ therefore x mx m 2 is equal to 4 therefore આ બંનેમાંથી x કોમન 1 plus m is equal to આ બંને પદ પેલી બાજુ એટલે 4 minus 2 2 minus m therefore x is equal to 2 minus m upon 1 plus m એટલે આપણને q બિંદુનો x મળ્યો 2 minus m upon 1 plus m એ સમીકરણ x plus y is equal to 4 માં મૂકતા therefore y શોધવો છે આના પરથી તો આ રીતે લખીએ y is equal to 4 minus x હવે x ની કિંમત આમાં મૂકી દઈએ therefore y is equal to 4 minus 2 minus m upon 1 plus m is equal to 4 into 1 plus m minus 2 plus m upon 1 plus m is equal to 4 plus 4m minus 2 plus m upon 1 plus m એટલે 5m plus 2 therefore y is equal to 5m plus 2 upon 1 plus m માટે q ના યામ આયા 2 minus m upon 1 plus m આ x યામ અને y યામ 5m plus 2 upon 1 plus m અને p ના યામ છે -1 2 p અને q વચ્ચેનું અંતર 3 એકમ છે બિંદુ -1 2 માંથી પસાર થતી રેખાની દિશા શોધો કે જેથી તેનું x y 4 સાથેનું છેદ બિંદુ આ રેખા અને આ રેખાના છેદ બિંદુથી -1 અને 2 વચ્ચેનું અંતર 3 એકમ છે pq is equal to 3 હવે p અને q વચ્ચે અંતર સૂત્રનો આપણે ઉપયોગ કરીશું પણ અંતર સૂત્રમાં વર્ગમૂળ આવે છે વર્ગમૂળ ના આવે એટલે માટે હું વર્ગ કરી નાખું અંતર નથી શોધવાનું અંતર તો આપણને આપ્યું જ છે નહીં અંતર શોધવાનું તો વર્ગમૂળ કરી નાખે ચલો હવે x1 x2 whole square plus y1 y2 whole square એટલે 2 m upon 1 plus m માઈનસ અને આ માઈનસ એટલે પ્લસ થઈ જશે x1 x2 whole square plus y1 y2 whole square 5m plus 2 upon 1 plus m minus 2 whole square is equal to 9 therefore 2 minus m plus 1 plus m upon 1 plus m whole square plus 5m plus 2 આ 1 plus m हम गुणी जैसे minus 2 अंदर गुणा से minus 2 minus 2m
upon 1 plus m whole square is equal to 9. અહીંયા લસા લીધો 1 સાથે ગુણાઈ ગયો. અહીંયા 1 plus m લસા દઈએ એમાં -2 અંદર ગુણાઈ જાય. -2 આખો 1 plus m સાથે ગુણાય એટલે -2 થાય. એટલે mm કેન્સલ. એટલે 3 upon 1 plus m whole square plus 5m minus 2m એટલે 3m upon 1 plus m whole square is equal to 9. Therefore 9 upon 1 plus m whole square plus 9m square upon 1 plus m whole square is equal to 9. બંનેના છેદ સરખા છે, છેદ આમ ગુણી કાઢું છું. 9 plus 9m square is equal to 9 into 1 plus m whole square. આમાંથી 9 કોમન સામે કેન્સલ થઈ જશે. 9 into 1 plus m square is equal to 9 into 1 plus m whole square. આ 9 છેદમાં જશે એટલે ઉડી જશે. 1 plus m square is equal to 1 plus 2m plus m square. આ પ્લસ બનાવવામાં આવે એટલે કેન્સલ થાય, m square આમાં આવે એટલે કેન્સલ થાય, એટલે ફક્ત રહ્યા 2m is equal to 0. Therefore m is equal to 0. આ p minus 1 2 માંથી પસાર થતી રેખાનો ઢાળ 0 આવ્યો. -1 2 માંથી પસાર થતી રેખાનો ઢાળ 0 છે. Therefore રેખા સમક્ષિતિજ છે. અથવા x અક્ષને સમાંતર છે અથવા y અક્ષને લંબ કહેવાય. y અક્ષને લંબ એટલે કે સમક્ષિતિજ રેખા એટલે કે x અક્ષને સમાંતર રેખા નો ઢાળ હંમેશા 0 હોય. એટલે કે બિંદુ -1 2 માંથી પસાર થતી રેખાની દિશા એટલે કે આપણને ઢાળ મળી ગયો m = 0. એટલે કે -1 2 માંથી પસાર થતી રેખાનો ઢાળ 0 એટલે કે રેખા સમક્ષિતિજ છે અથવા રેખા x અક્ષને સમાંતર છે. x અક્ષને સમાંતર છે. એક્ઝામ્પલ નંબર 17. કાટકોણ ત્રિકોણના કર્ણના અંત્ય બિંદુ 1 3 અને -4 1 હોય. -4 1 હોય તો કાટકોણ બનાવતી બાજુઓના સમાવતી રેખાઓના સમીકરણ શોધો. આ કર્ણના અંત્ય બિંદુ આપે છે એના પરથી કાટકોણ બનાવતી બાજુઓના સમીકરણ શોધવાના છે. આ બિંદુમાંથી 1 3 બિંદુમાંથી આ 1 3 બિંદુમાંથી x અક્ષને લંબ દોરીએ. બિંદુમાંથી x અક્ષને લંબ દોરીએ અને -4 1 બિંદુમાંથી y અક્ષને લંબ દોરીએ. તો અહીંયા આગળ કાટખૂણો બને છે. તો કાટખૂણો બનતી જે બાજુ છે આ a b c. આ કાટખૂણો બનતી જે બાજુ છે રેખાખંડ AB અને રેખાખંડ BC નું આપણે સમીકરણ શોધવાનું છે. અહીંયા આપણે આ A બિંદુમાંથી x અક્ષ પર લંબ દોર્યો એટલે B ના યામ થશે x યામ તો 1 થશે અને y યામ 1 થશે. અહીંયા આગળ C બિંદુમાંથી y અક્ષ પર લંબ દોર્યો અને આ રેખાખંડ AB અને રેખાખંડ BC B બિંદુ આગળ છેદે છે એટલે ત્યાં આગળ આનો x યામ 1 અને y યામ 1 થશે.
હવે કાટખૂણો બનાવતી બાજુઓને સમાવતા સમીકરણમાં રેખાખંડ AB નું સમીકરણ અને રેખાખંડ BC નું સમીકરણ શોધીએ તો કાટકોણ બનાવતી બાજુ રેખાખંડ AB અને રેખાખંડ BC છે A13 B11 રેખાખંડ AB ને સમાવતી રેખાનું સમીકરણ y minus y1 upon y2 minus y1 is equal to x minus x1 upon x2 minus x1 આ x1 y1 આ x2 y2 therefore y minus y1 3 upon y2 minus y1 1 minus 3 is equal to x minus x1 x minus 1 upon x2 minus x1 1 minus 1 આ છેદા બાજુ ગુણી કાઢીએ એટલે y minus 3 upon minus 2 into 0 is equal to x minus 1. Therefore x minus 1 is equal to 0. Therefore x is equal to 1. અને બીજી રીતે વિચારીએ આ રેખાખંડને આમ આગળ લંબાઈએ તો x અક્ષને લંબ થાય છે આ બંને બિંદુ જે આપ્યા છે બંને બિંદુનો x યામ સમાન છે માટે આનું સમીકરણ સીધું જ તમારે લખવું હોય તો લખી શકાય કે x is equal to 1 કે રેખાખંડ AB ને સમાવતી રેખાનું સમીકરણ x is equal to 1 એવું સીધું જ લખવું હોય તો લખી શકાશે હવે રેખાખંડ B ના યામ છે 1 1 C ના યામ છે -4 1 રેખાખંડ BC ને समावती रेखाનું સમીકરણ y આ x1 y1 x2 y2 y minus y1 upon y2 minus y1 is equal to x minus x1 upon x2 minus x1 y minus 1 is equal to 0 into x minus 1 upon minus 5 y minus 1 is equal to 0 y is equal to 1 હવે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો કે રેખાખંડ BC છે y અક્ષને લંબ છે આ B નો y યામ અને C નો y યામ સમાન છે B નો y યામ અને C નો y યામ સમાન છે એટલે તમારે સીધું જ આ રીતે આ મેથડ ના કરવી હોય સીધું જ એવું લખી શકાય કે રેખાખંડ BC ને સમાવતી રેખાનું સમીકરણ y is equal to 1 હવે આમ કાટકોણ ત્રિકોણ બન્યો આમ પણ કાટકોણ ત્રિકોણ બની શકે આ કર્ણ છે આમ પણ કાટકોણ ત્રિકોણ બનાવી શકાય અહીંયા યામ છે -4 ને y યામ 3 અને અહીંયા C બિંદુ છે અહીંયા C ડેશ કહી દો તો રેખાખંડ આમ કાટકોણ ત્રિકોણ બન્યો આ કર્ણ છે AB તો આમ પણ કાટકોણ ત્રિકોણ બની શકે તો મેં શું કર્યું કે આમ લંબાઈ લીધું આગળ રેખાખંડ આમ રેખાખંડ બનાવી દો રેખાખંડ AC ડેશ અને રેખાખંડ CC ડેશ અહીંયા કાટખૂણે છેદે છે તો
કાટખૂણો બનાવતી બાજુઓ AC ડેશ, રેખાખંડ AC ડેશ અને રેખાખંડ CC ડેશ છે. ત્રિકોણ ACC ડેશ માં હવે રેખાખંડ AC ડેશ નું સમીકરણ, આ રેખાખંડ AC છે એ રેખાખંડ AC ડેશ, આ રેખાખંડ AC ડેશ y અક્ષને લંબ છે. આ બંને બિંદુ જે આપ્યા છે એનો વાયામ સમાન છે, therefore y is equal to 3. રેખાખંડ CC ડેશ નું સમીકરણ CC ડેશ, આ C ના અહીંયા -4 1 છે, C ડેશ ના અહીંયા -4 3 છે. આ બંને બિંદુનો x યામ સમાન છે માટે આનું સમીકરણ x is equal to -4. એટલે કાટખૂણો બનાવતી બાજુઓના સમીકરણ, પહેલો ત્રિકોણ છે ત્રિકોણ ABC માટે, ત્રિકોણ ABC માટે અને બીજો ત્રિકોણ બને છે ACC, ત્રિકોણ ACC ડેશ માટે કાટખૂણો બનાવતી બે બાજુઓ AC ડેશ અને રેખાખંડ CC ડેશ છે. એટલે આને સીધું આ રીતે લખ્યું. આને પણ આ રીતે જ તમે બે બિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણનો ઉપયોગ ન કરીને સીધું જ કે એનો આ બે બિંદુ છે A અને B બંનેનો x યામ સમાન છે માટે રેખાખંડ AB ને સમાવતી રેખાનું સમીકરણ x is equal to 1 અને આનો રેખાખંડ BC ને સમાવતી રેખાનું સમીકરણ આનો y યામ સમાન છે, therefore y is equal to 1. આ પછી મેથડ ન બતાવો તો ડાયરેક્ટ પણ લખી શકાશે આની જેમ.